સામેથી રાયકાભાઈ આવતા હતા. જ્યાં જ આપણા રથની સવારી જોઈ અવડા મુખ કરીને શા માટે ઉભા છે માટે જાઓ વીરા, જઈને તપાસ કરો. ભલે મહારાજ. એવડો ફરીને કેમ બાર બારી ગાય, એવડો ફરીને કેમ બારે લાંબીલા કર્યું કે રમુલા વીરા પરદાન, લાંબીલા કર્યું કે રમોલા રે, લાંબીલા કર્યું તમારી સાથે મારી ગાય, જો તો સીધે બોલો રે. આટિયારી બદલી કે રમુલા વીરા પરદાન, આટિયારી બદલી કે રમોલા રે, આટારી બદલી તમારી સાથે મારી ગાય, જો તો સીધે બોલો રે. આના કેરી બેગ કે રમુલા વીરા પરદાન, આના કેરી બેગ કે રમોલા રે, રાણી બેટ મારી સાથે મારી ગાય, જો તો સીધે બોલો રે. કામીને કદ લગે રમુલા વીરા પરદાન, કામીને કદ લગે રમોલા રે, ગોમયોને બદલા તમારી સાથે મારી ગાય, જો તો સીધે બોલો રે. સતમક કાકરી પીલા વીરા પરદાન, સતમક કાકરી ભૂલા રે. અરે રે બડી ભાઈ, હા વીરા, તમારી પાસે બધી વસ્તુ હોવા છતાં સુધી શા માટે બોલો? બધા વીરા જય આપણા મહારાજને પૂછી જવું. દરબારીના દીકરાઓ સત્ય કહેતા આપણે માથું તો નહીં લાગી જાય ને. જાઓ જરા પૂછતા હો. અરે મહારાજ, હા વીરા, રબારીભાઈ કહે છે કે સાચું ને સચ્ચું કહેવામાં તમારા મહારાજને રિશ્તો નહીં સડે નહીં. અરે વીરા પ્રધાન, જઈને રાયકાભાઈઓને કહો કે આપ તો મારી રયત છો અને રયત તો દીકરા સમાન હોય. દીકરો કદાચ બે વેણ જો બાપને કહે તો વાતનું દુઃખ ન હોય વીરા, માટે જાઓ જઈને કહો આપ ખરેખર સાચું ને સત્ય બોલો ને તો રાજ તરફથી ઇનામ મળશે. જરા પણ જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ દઈ મારા રાજમાં સત્ય મનાવવામાં આવશે. હરે વીરા, એક સત્ય કરાવવા માટે મહારાજ અજમલ તો આજે કારિયા ઠાકરના સોગંદે વીરા. બરાબર છે ભાઈ. પણ વીરા આપણે તો માલધારી ભરવાડના દીકરા કહેવાય, હા ભાઈ, અને કારિયો ઠાકર તો આપણે કલેજાની અંદર વહેલો હોય વીરા. પણ હમ નો ખવાય, માટે કારિયા ઠાકરના સોગંદ ના ખવાય. નો ખવાય ભાઈ. જો વાત છે મહારાજને સત્ય વાત કરવીશ, પછી મહારાજ ઇનામ આપે તો ભલે અને દંડ આપે તો ભલે, પણ ઠાકરના હમ તો કદી ના ખવાય વીરા. તો હાલ જે વાત છે મહારાજને સત્ય વાત કરી દે. મહારાજ અજમલની જે થાવ, મહારાજ અજમલના શરણમાં રાયકાઓના પ્રણામ છે મહારાજ. કહો રાયકાભાઈ. હે મહારાજ, આપ જેવા ધુરંધર રાજવી રાજ કરતા હોય, એમ જેવી પ્રજા હોય એમાં સોગંદ ન દેવાના હોય મહારાજ. હા વીરા, પણ મહારાજ કદાચ આ રાયકાના દીકરાઓથી કોઈ નાના મોટે મોટી વાત થઈ જાય તો રયત જાણી માફ કરજો મહારાજ. હા વીરા, પણ આજ અમે નહીં, પણ આજ આ અરસ પરસના લોકો કેવી વાતો કરે મહારાજ. કહો રાયકાભાઈ, નગરમાં એવી શું વાત આલે છે વીરા? સાંભળો મહારાજ કે આ પોકરણની પ્રજા જ કેવી વાતો કરે છે. મારી ગાઓને રાજને હાંભળો મહારાજ, અમર મારી ગાઓને રાજને હાંભળો. કરી દમ મારા દિલની વાત રે ઓ મહારાજ, કરી દમ મારા મનની વાત રે ઓ મહારાજ. તમારી ગાઓને રાજને હાંભળો ઓ મહારાજ, તમારી ગાઓને રાજને હાંભળો. અરે રાયકાભાઈ, જે વાત હોય તે સત્ય વાત જણાવજે વીરા. સાંભળજો મહારાજ. અરે હો હર્ષ પરસ રે વાતો હાલ કે ઓ મહારાજ, હર્ષ
પર સરવા તો હાલ કહો ને રાયકા ભાઈ નગર માં શું વાત ચાલે છે વીરા સાંભળો મહારાજ અજમલ કઈ વાલિયા કે ઓ મહારાજ અજમલ કઈ વાલિયો અવતાર રે ઓ મહારાજ હર્ષ પર રેવા તો હાલ ઓ મહારાજ હર્ષ પર સે આવી વાતો હાલ અરે રાયકા ભાઈ નગર ની અંદર કોણ કહે છે કે હું વાદીઓ છું રાજની પ્રજા કહે મહારાજ અરે વીરા તો આજ હું કહું તમે સાંભળો મહારાજ રાજન કહું ને રવારી હાંભળો હે વીરા રાજન કહું ને રવારી સાંભળો હે વીરા આજ મારા મનની વાત કરો છો ધ્યાનથી સાંભળજે રાયકા ભાઈ કરું મારા દલડાની વાત રે વાટી કરું મારા રૂદિયાની વાત રે એ વીરા રાજન કહું ને રવારી હાંભળો હે વીરા રાજન કહું ને રવારી હાંભળો હે વીરા મહારાજ આજ મારા મનની અંદર જે વાત છે વાત તને સત્ય જણાવવા માંગુ છું મહારાજ જે વાત કરે એ વાત ને સત્ય કરજો મહારાજ હા વીરા પણ શબ્દ જૂઠો ન બોલતા હા રાયકા ભાઈ લાસારે લક્ષ્મી મારે દી કરે હે રબારી લાસારે લક્ષ્મી મારે દી કરે ભાઈ લાસારે લક્ષ્મી તો મારી દીકરી છે વીરા જાણું છું મહારાજ એ વીરા સગુણા મારે હૈયા કેરો હાર રે વાટી સગુણા મારા રુદિયા કેરો હાર રે એ સસે રાજન કહું ને રબારી હાંભળો હે વીરા રાજન કહું ને રબારી હાંભળો અરે રાયકા ભાઈ મહારાજ નગર ની અંદર લાસા લક્ષ્મી ની સગુણા જગદંબાને રાખી વડે વેગ નહીં ભગવતી જેવી ત્રણ દીકરી મારે આંગણે રમતી હોય જ્યારે આપ કહો છો હું વાંચ્યો છું એ વાત મને સત્ય જણાવો સાંભળો મહારાજ હા વીરા કે પોકરની પ્રજા આપણે શા માટે વાંચ્યા કઈ બોલાવે કહો છે રાયકા ભાઈ અરે હો દીકરી જાસે રે સવને સાસરે ઓ મારા દીકરી હાલી જાશે સવને સાસરે સત્ય વાત છે વીરા રાજનો રાકે વાળની કોઈ રે ઓ મહારાજ રાજગાદી મોગવનારો નહીં કોઈ રે ઓ મહારાજ ઈને યજમલ વાલિયા ઓ મહારાજ રે કારીને યજમલ વાલિયા ઓ મહારાજ રે કારીને યજમલ હે મહારાજ હા વીરા આપ કહો છો કે લાસા લક્ષ્મી સગુણા અજી જોગ માયા ને જાખી પર એવી તંત્ર દીકરી રાજ દરબાર ની અંદર રમાઈ સત્ય વાત છે વીરા એ વાત કેવી તમારી સત્ય છે મહારાજ પણ મહારાજ દીકરી તો એક પંખી નો માળો કહેવાય પાંખ આવે ઉડી જાય અને દીકરી તો એક પારકી ધાપણી કહેવાય મહારાજ આજે એને પરણાવો નહીં તો કાલી પોતપોતાને સાસરે ચાલી જાય મહારાજ પણ મહારાજ સંતાનની અંદર બાડો બોબડો કે લુલો લંગડો એક મને રાજકુંવર હોય ને મહારાજ તો આપના ગયા પછી આ રાજની ગાદી સંભાળે મહારાજ એટલે એક દિવસ આ રાજને મનમનના તાળા દેવાય મહારાજ મનમનના તાળા દેવાય જાય હા વીરા
આજ તારું કેવું મને સત્ય લાગે છે, પણ વીરા વિધાતાના લેખમાં કોઈ મેખ ન મારી શકે. હા મહારાજ. એમ કર્મનો કોઈ સંગાતી ન હોય વીરા, પણ આજે મારા મુખ જોઈએ તને અવડા સુખ ન થયા હોય હા મહારાજ. તો કાલ સવારે સૂર્ય ઉગતાની સાથે સારા સુખ લઈ તારા ગગલાના હો નાણા તેડવા જાજે વીરા. મારા રાજમાં આવીને ઇનામ લઈ જાજે. હા મહારાજ, જેવી તમારી આજ્ઞા મહારાજ. હાલ વિરા ઠાકરનું નામ લઈ દીકરાની હોના આનાતેડ રવાના થઈ વિરા. હાલ ભાઈ હાલ. એ સારા સુકાન જોઈ હાયા રે મારી ભાઈ, સારા સુકાન જોઈ હાયા રે. વાયોને ગામને હાયા રે મારી ભાઈ, એ વાયોને માંડવે હાયા રે. ઓલા તેડવા હાયા રે મારી ભાઈ, ઓલા તેડવા હાયા રે. અરે વીરા પ્રધાન, જી મહારાજ. આજે મારી મારવાડની રયત જેમને મારા દીકરા સમાન માનું છું વીરા, આજે એ જ રીતે ડગલે ને પગલે વા કડવા વેણ બોલે છે કે ભાઈ જેના એક એક શબ્દ મારો કાળ જોઈ દાઈશ કે એક દિન આ સમય આ મારવાડની રયત જે મને ઝૂકી ઝૂકીને નમન કરતી હતી વીરા, આજે એ જ રયત મારા મુખ જોવા તૈયાર નથી. માટે વીરા આજે રાયકા ભાઈના કડવા વેણ આજે મારાથી સહન થતા નથી. ભાઈ માટે રાજમાંથી રાણીને બોલાવો. હે મહારાજ. એ આજે પ્રધાન બોલાવે માતુ સરિયાવજો રે. આવજો રાજાને દરબાર, પ્રધાન બોલાવે માતુ સરિયાવજો રે. એ રાજમાં પડ્યા તમારા કામ, પ્રધાન બોલાવે માતુ સરિયાવજો રે. યાને વરદાન બોલાવે રાજમાતા આવ્યા રે. હે યા વીરા રંગીલા મે હેલ વરદાન હે બોલાવે રાજમાતા આવ્યા રે. અરે વીરા પ્રધાન, અત્યારે રાજ દરબારમાં બોલાવી हमारा શું કામ પડ્યા વીરા? અરે માતુશ્રી, हमारे निकनवर महाराज ने काम पड़ा से કે આજે રાણી રે હે આવીને રાયને શરણે નામે. હે નામનું પરિવાર મવાર રાણી રે હે આવીને રાયના શરણે નામે.
જાય ના રાણી આવો કલ્પાત છોડી દો રાણી નહીં બોલો તો જાશે રાજન મારા પ્રાણ સતીના એ બોલાવ્યા રાજન કેમ બોલતા નથી આવો વિલાપ છોડી દો રાણી અરે રાણી મારા નાથ આજ આવો વિલાપ છોડી દો રાણી જો આજ તમારે સાંભળવું જ હોય રાણી તો હૈયા ઉપર પથ્થર રાખી કાળજાને કઠણ કરી સાંભળો રાણી કે જે મારવાડની રયત જેમને આપણા દીકરા સમાન માનીએ છીએ આજ એ જ રયત મારા નાથ ડગલે ને પગલે વા કડવા વેણ બોલે છે કે રાણી જેના એક એક શબ્દે મારું કાળ વિંદાય છે આજ આપ જો જાણવા માંગતા હોય તો સાંભળો રાણી કે મારવાડની રયત આપણને શું કહેવા માંગે છે મારા નાથ ये रानी राजन रे कहूँ ने सती साबड़ो रानी राजन कहूँ ने सती साबड़ो मारा राजन कहे ने रानी हांभळे मारा राजन कहे ने रानी हांभळे ए रानी करू मारा दालडानी વાત રે સતી કરું મારા રુદિયાની વાત રે હે રાણી રાજન કહું ને સતી સાંભળો હે રાણી રાજન કહું ને સતી સાંભળો રાણી રાજન કહે ને રાણી હાંભळे મારા રાજન કહે ને રાણી હાંભळे રાણી અમે ગયા તા નગર ફરવા હે રાણી અમે ગયા તા નગર ફરવા હે રાજન તમે ગયા તા નગર ફરવા હો રાજન તમે ગયા તા નગર ફરવા હે રાણી સામા મરાય કા ભાઈ રે રાણી સમા બજારા બારિયા ભાઈ રે હે રાણી મુજને જોતા ને પાસાઈ બડા હે રાણી મુજને જોતા ને પાસાઈ બડા ઓ મારા રાજન કહે ને રાણી હાંભळे મારા રાજન કહે ને રાણી હાંભळे હે રાણી શું કરે એને આવડા રે થાય રે રાણી શું કરે એને માથેરા રે થાય રે ઓ રાણી મુજને જોઈને પાસાઈ વડા હે રાણી મુજને જોતા ને પાસાઈ વડા ઓ રાજન રાજન કહે ને રાણી હાંભळे મારા રાજન કહે ને રાણી હાંભळे ઓ યાદે ખાવા રે પીવા નથી વાવતા હે રાણી ખાવા પીવા રે નથી વાવતા ઓ રાજન ધનના ભંડાર્ય કનવરિયા ઓ સ્વામી ધનના ભંડાર્ય કનવરિયા હે રાણી ન ગમે રાજ ને દરબાર રે આજે તો ગમે રાજ ને દરબાર રે હે રાણી ખાવા પીવા રે નથી વાવતા ઓ રાણી ખાવા પીવા રે નથી વાવતા ઓ મારા રાણી રાજન કહે ને રાણી હાંભळे મારા રાજન કહે ને રાણી હાંભळे હોયા જે જીવતા કરતા રે મરવો વાલો હે આવા જીવતર કરતા રે મરવો વાલો ઓ રાજન જીવવા કરતા રે મરવો વાલો ઓ રાજન જીવવા કરતા મરવો વાલો હે
રાજની રયત મેળા બોલતી હે રાણી રાજની રયત મેળા બોલતી હે મારા રાજન કહે ને રાણી સાંભળે ઓ મારા રાજન કહે ને રાણી સાંભળે આજે રાજન કહું ને સતી સાંભળો હે રાણી રાજન કહું ને સતી સાંભળો આ રાણી આવેલા સારે લક્ષ્મી રે બને લાડકી રે આવેલા સારે લક્ષ્મી તો મારી દીકરી રે સગોણા હૈયા કેરો હાથ મારા કાળજડાની કોર આવે ત્રણ ત્રણ દીકરીઓ રમે આંગણે રે આવી દીકરીઓ જાશે રે સૌને સાસરે રે રાજન લાડ કરી જાશે રે સબને સાસરે નથી રે મારા ગાદીનો બેસનાર નથી રે ઓલા ઘોડાનો યસવાર નથી કોઈ ગાદીનો બેસનાર નથી મારા ઘોડાનો યસવાર આવી કરી ઉર્જા છે રે સૌને સાસરે નથી મારે ઘોડાનો કુંદનાર નથી આંગણીએ રમનાર નથી મારે પારણીએ ઝૂલનાર આવી દીકરીઓ જાશે રે સબને સાસરે આવી રાજની રયત મેળા બોલતી રે આવિયા પડી રહ્યા તમે ના બોલતી રે યજમલ વાદીઓ કેવાય એના સુકન નો લેવાય યજમલ વાદીઓ કેવાય એના સુકન નો લેવાય મુકરણની રયત મેળા બોલતી રે આવિયા પડી રહ્યા તમે ના બોલતી રે રાણી મારા રાજની રયત મેળા બોલતી રે રાજન રાજની રહ્યા તમે ના બોલતી રાણી આપણી રયત મેળા બોલતી રે આવિયા પડી રહ્યા તમે ના બોલતી રે હા રાણી આજે આ મારવાડની રયત જેમને આપણે દીકરા સમાન માનીએ છીએ રાણી આજે એ જ રયત ડગલે ને પગલે વા કરવા એને બોલેશ અમારા નાથ કે પોકરણનો રાજા અજમલ તો પાપી પેટે વાગ્યો છે રાણી વિચાર કરજો સતી કે જે રેત પાસે ત્યારે પણ રાજના દંડ માંગ્યા નથી કે કોઈ જાતના રાજના કરવેરા ઉઘરાવ્યા નથી રાણી જે એક દિન આ સમય મારવાની રયત આપણને ઝૂકી ઝૂકીને નમન કરતી હતી આજે એ જ રયત આપણા મુખ જોવા પણ તૈયાર નથી રાણી આજે ડગલે ને પગલે વા કડવા વેણે બોલેશ કે જેના એક એક શબ્દે મારું જીવતર ખારું ઝેર લાગે છે માટે રાણી મને વન જવાની આપો રજા અરે ના મારા નાથ આજ વનમાં તો તમને હું નહીં જવા દઉં અરે રાણી જેનો રાજા સુકનિયાળ હોય રયત જેના મુખ જોવા ત્યાર ન હોય ત્યારે રાજપાટ શું કામના રાણી માટે હટ છોડી દો વન જવાની મને આપ રજા અરે મારા નાથ આવી કાયરપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ આમ પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય રાજન આજ તમે જાણો છો મારા નાથ આજ આપણી રયત પણ જાણે છે કે કાલ સવારે રંગ મહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 16 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ સત્ય વાત છે રાણી અને તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો બહાર કીધા પણ હોય આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની હરકેથી વિદાય કરીને વન જાઓ તમારી તો ચિંતા દૂર થઈ જાય મારા નાથ આપનું કેવું સત્ય વાત છે રાણી કે જગદંબાને ઝાંખી પાડે એવી એક નહીં ભગવતી જેવી 3 દીકરીઓ આપણા રાજમાં રહે રમેશ હા મારા નાથ પણ રાણી શું આપ જાણતા નથી કે દીકરી તો પારકા ઘરની આશ કહેવાય રાણી આજે એને પરણાવીએ નહીં તો કાલ પોતાના સાસરે વહી જાય પણ કદાચ આપણા ભાગ્યમાં લૂલો લંગડો કે બાડો બબડો પુત્ર હોત તો મારા ગયા પછી રાજ્ય સલાહવત પણ રાણી